पद्मासना। नमस्कार विद्यार्थी मित्रों, હું રવિ ગુરુજી। આજે આપણે ધોરણ 12માં વિષય આંકડાશાસ્ત્ર અગાઉના વિડીયોમાં આપણે છેલ્લે સામિક શ્રેણી ચેપ્ટર 4 આપણે પૂર્ણ કર્યું હતું। આજે આપણે ભાગ 2 જેમાં ચેપ્ટર નંબર 1 સંભાવનાની શુભ શરૂઆત આપણે કરીશું। તો સૌપ્રથમ આ ચેપ્ટરની અંદર જે સંભાવનાનું છે એમાં બોર્ડની અંદર કેટલા માર્ક્સનું પૂછાય છે તો એનો પહેલાં આપણે ગુણભાર જોઈએ। તો આ ચેપ્ટરમાંથી ટોટલ ગુણભાર જે છે એ 12 માર્ક્સનું આપણે આમાંથી પૂછાશે। બોર્ડની અંદર 12 ગુણનું તમારે આ ચેપ્ટરમાંથી પૂછાશે। હવે 12 ગુણનું જે પૂછાશે પણ એ કઈ રીતના પૂછાશે તો એ જોઈએ। તો કે એક એમસીક્યુ, એક વાક્યનો પ્રશ્ન, 3 માર્ક્સના 2 પ્રશ્ન કે દાખલા અને 4 ગુણનો એક પ્રશ્ન એટલે કે દાખલો। આ રીતના ટોટલ 12 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાશે, બરાબર। એક એમસીક્યુ, એક વાક્યનો પ્રશ્ન, 3 ગુણના 2 પ્રશ્ન કે દાખલા અને 4 ગુણનો એક દાખલો। આ પ્રમાણે 12 માર્ક્સનું તમારે આમાંથી પૂછાશે। હવે સૌપ્રથમ આ ચેપ્ટરની અંદર થિયરિકલ પોર્શન જે છે તે આપણે વ્યવસ્થિત સમજશું અને ત્યારબાદ પછી આગળ આપણે દાખલાની શરૂઆત કરીશું। તો થિયરીની અંદર સૌપ્રથમ આપણે વાત કરી છે, ચેપ્ટરનું નામ છે સંભાવના। તો સંભાવના એટલે શું, પહેલાં તો આપણે એના વિશે ચર્ચા કરવી પડે। અગાઉ તમારે ધોરણ 10માં પણ સંભાવનાનું ચેપ્ટર આવી ગયું છે, છતાં પણ સંભાવના કોને કહેવાય, બરાબર। આપણે માનો કે વાત કરીએ કે તમે માનો કે ધોરણ 10, ધોરણ 11 કે ધોરણ 12માં તમે પરીક્ષા આપી તો એમાં જે પરિણામો છે એ 2 પરિણામો છે, પાસ અથવા તો નાપાસ। કા પાસ થશો કા નાપાસ થશો, બરાબર। તો સંભાવના કેટલી થઈ? 2। પાસ થવાની સંભાવના પણ છે અને નાપાસ થવાની સંભાવના પણ છે, બરાબર। તો સંભાવના એટલે કે ચાન્સ, જે ચાન્સ પર આધારિત છે, શક્યતાઓ, તક જે આપણે કહીએ છીએ। તો સૌપ્રથમ આ સંભાવનાની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી એવો 1 ગુણની અંદર તમને પ્રશ્ન પૂછી શકે, જે આપણે અહીં કીધું એક વાક્યમાં, બરાબર। તો એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે ભાઈ સંભાવનાની શરૂઆત ક્યારે અને કોણે કરી હતી, તો એની વિશે જોઈએ। તો કે સંભાવના શાસ્ત્રની શરૂઆત 17મી સદીમાં પાસ્કલ અને ફર્માએ કરી હતી। કોણે કરી હતી તો કે પાસ્કલ અને ફર્મા, આંકડાશાસ્ત્રીના નામ છે। ક્યારે કરી હતી તો કે 17મી સદીમાં। તો આ રીતના 1 ગુણની અંદર એક વાક્યમાં તમને પ્રશ્ન પૂછાય કે સંભાવના શાસ્ત્રની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી, તો આપણે કહી શકીએ કે ભાઈ સંભાવના શાસ્ત્રની શરૂઆત 17મી સદીમાં કોણે કરી હતી તો કે પાસ્કલ અને ફર્માએ કરી હતી, બરાબર। એટલે આ એક વાક્યમાં તમને પ્રશ્ન પૂછી શકે। ત્યારબાદ જોઈએ સંભાવનાનો આધાર ચાન્સ પર રહેલો છે, બરાબર। 1 ગુણમાં ફરી તમને પ્રશ્ન પૂછી શકે કે ભાઈ સંભાવનાનો આધાર શેના પર રહેલો છે, તો સંભાવનાનો આધાર તો કે ચાન્સ પર રહેલો છે। ત્યારબાદ ચાન્સ એટલે શું, જે અહીંયા વાત કરી ચાન્સ પર રહેલો છે, પણ ચાન્સ એટલે શું? ચાન્સ એટલે તો કે શક્યતાઓ અથવા તો તક પણ આપણે કહી શકીએ, બરાબર। એટલે આ થઈ ગઈ સંભાવનાની પ્રાસ્તાવિક માહિતી। હવે આગળ જોઈએ કે યાદચ્છિક ઘટનાઓ એટલે શું। તમને 1 ગુણમાં એ પ્રશ્ન પણ પૂછી શકે કે યાદચ્છિક ઘટનાઓ એટલે શું, સમજાવો, બરાબર। તો એની વિશે જોઈએ તો કે ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદચ્છિક ઘટના કહેવાય। શેના પર? ચાન્સ। ચાન્સ એટલે શું તો કે શક્યતા અથવા તો તક। તો એના ઉપર આધાર રાખતી જે ઘટના છે એ ઘટનાને શું કહેવાય? યાદચ્છિક ઘટના કહેવાય। એમાં એક્ઝામ્પલ જોઈએ, દાખલા તરીકે 52 પત્તાના ઢગમાંથી લીધેલું પત્તું કાળીની રાણી હોય। અહીંયા તમે કાળીની રાણી લઈ શકો, બરાબર, લાલની રાણી પણ લઈ શકો, બરાબર, કોઈ પણ તમે પત્તું લઈ શકો, બાદશાહનું પણ લઈ શકો, એકાનું પણ લઈ શકો, બરાબર। એમ કોઈ પણ ટૂંકમાં 52 પત્તાનો જે ઢગ છે એમાંથી એક પત્તું આપણે પસંદ કરીએ અને એ માનો કે કાળીની રાણી હોય, એ ચાન્સ થઈ ગયો, આવે પણ ખરા ન પણ આવે, બરાબર। તો એ શું થઈ ગયું? એ તક, ચાન્સ, શક્યતા છે, કારણ કે 52 પત્તા છે એમાં કાળીની રાણી તો છે જ, પણ આપણે જે પત્તું લીધું છે એ પત્તું કાળીનું રાણીનું જ હોય, એ જે ઘટના છે એ ઘટનાને શું કહેવાય? યાદચ્છિક ઘટના કહેવાય, બરાબર। તો ફરીવાર યાદચ્છિક ઘટના એટલે શું તો કે ચાન્સ પર આધાર રાખતી જે ઘટના છે એ ઘટનાને શું કહેવાય? યાદચ્છિક ઘટના।
દાખલા તરીકે 52 પત્તાના ઢગમાંથી લીધેલું પત્તું કાળીની રાણીનું હોય, અથવા આપણે એમ કહીએ સમતોલ પાસો છે, એ સમતોલ પાસો આપણે ફેંકીએ છીએ અને એ સમતોલ પાસા પર અંક જે છે એ 3 મળે, તો એ ઘટના પણ શું કહેવાય? યાદચ્છિક ઘટના. માનો કે કોઈ એક સમતોલ સિક્કો આપણે ઉછાળીએ છીએ, એ સિક્કો ઉછાળ્યો અને એમાં માનો કે છાપ મળે છે અથવા તો કાટ મળે છે, તો એ ઘટના પણ શું થઈ ગઈ? યાદચ્છિક ઘટના કહેવાય. ત્યારબાદ યાદચ્છિક પ્રયોગ એટલે શું? જે આપણે વાત કરી યાદચ્છિક ઘટના, એ જ પ્રમાણે છે યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? તો એની વિશે જોઈએ તો કે જે પ્રયોગોનું નિરપેક્ષ રીતે, નિરપેક્ષ એટલે કે સ્વતંત્ર રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય. શું કહે છે? સમાન સંજોગોમાં પુનરાવર્તન એટલે એકની એક ક્રિયા આપણે વારંવાર કરી શકાતી હોય અને તે પ્રયોગના કુલ શક્ય પરિણામો કયા છે તેની આપણને જાણ હોય. કોઈ પણ પ્રયોગ છે તો એના કુલ પરિણામો કેટલા છે આપણને ખબર હોવી જોઈએ. આપણને ખબર છે, માનો કે આપણે સમતોલ પાસો ફેંક્યો તો એના કુલ પરિણામ આપણને ખબર છે 1 2 3 4 5 અને 6, તો 1 થી 6 પરિણામો છે, તો એ આપણને ખબર છે કે એના આટલા કુલ પરિણામો છે, એટલે એની જાણ હોય. પરંતુ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી કહી શકાય તેમ ન હોય, તેને યાદચ્છિક પ્રયોગ કહેવાય. હવે માનો કે આપણે સમતોલ સિક્કો આપણે ફેંક્યો તો એના કુલ પરિણામો આપણને ખબર છે, એના પરિણામો કયા છે એ આપણને જાણ છે, એની ખબર છે કે ભાઈ 1 થી 6 અંક છે, પણ એ સમતોલ પાસો તમે ફેંકો પણ એ ફેંકા પછી એમાં કયું પરિણામ મળશે એ આપણે ચોક્કસ કહી શકાય નહીં. જો અહીંયા કીધું છે પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તે અગાઉથી આપણે કહી શકાય નહીં, તો તેવી જે ઘટના છે એ પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. બરાબર. એવી રીતના કોઈ સિક્કાનું આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ સિક્કો આપણે ફેંકો, એમાં 2 પરિણામો છે આપણને ખબર છે, કાટ અથવા તો છાપ, 2 માંથી એક પરિણામ મળશે આપણને ખબર છે, કુલ પરિણામો 2 છે, પણ છાપ જ મળશે એમ ચોક્કસ આપણે કહી શકાય નહીં. તો એ જે સિક્કો ઉછાળવાનો કે પાસો ફેંકવાનું જે ઉદાહરણ છે એ પ્રયોગ યાદચ્છિક પ્રયોગ કહેવાય. કયો પ્રયોગ કહેવાય? યાદચ્છિક પ્રયોગ. હવે એના પરથી આપણે એના લક્ષણો, આપણે 4 લક્ષણો જણાવી શકીએ, જે તમે વ્યાખ્યા પરથી એ લક્ષણો તમે જાતે બનાવી શકો. દાખલા તરીકે જોઈએ પહેલું લક્ષણ, તો કે સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાય. તો અહીંયા તમે જો તમને કીધું જ છે કે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય, તો એ વ્યાખ્યામાંથી આપણને પહેલું લક્ષણ મળી ગયું કે ભાઈ સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાય, એ જે પ્રયોગ છે યાદચ્છિક પ્રયોગ કહેવાય. બીજું લક્ષણ જુઓ કે તેના તમામ શક્ય પરિણામો વિશેની માહિતી પ્રાપ્ય હોય, તો એ પણ તમને કીધું છે કે ભાઈ એના કુલ પરિણામો કયા છે તેની આપણને જાણ હોય, એટલે જે સમાન તમામ શક્ય પરિણામો છે એની આપણને માહિતી ખબર હોય, આપણને જાણ હોય, આપણી પાસે એ માહિતી પ્રાપ્ય હોય, તો એ માહિતી યાદચ્છિક પ્રયોગ કહી શકાય. ત્રીજું લક્ષણ જોઈએ તો કે પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તેનું ચોક્કસ અનુમાન કરી શકાતું નથી. તો એની પણ આપણે આમાં જુઓ કે પ્રયોગના અંતે કયું પરિણામ આપણને મળશે એ આપણે અગાઉથી કહી શકાતું નથી, તો એ ત્રીજું લક્ષણ થઈ ગયું કે ભાઈ કયું પરિણામ મળશે એનું ચોક્કસ આપણે અનુમાન કરી શકાતું નથી. કોઈ પણ પરિણામ મળી શકે, કુલ પરિણામમાંથી એક પરિણામ મળશે એ આપણને ખ્યાલ છે, પણ કયું મળશે એ આપણે ચોક્કસ કહી શકાતું નથી, એટલે એ થઈ ગયું ત્રીજું લક્ષણ. ત્યારબાદ ચોથું લક્ષણ કે પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ મળશે. એ તો આપણે કીધું જ છે કે ભાઈ હાલો આપણે સિક્કો ઉછાળ્યો, તેમાં કુલ પરિણામ 2 છે, કાટ અને છાપ, તો 2 માંથી એક પરિણામ મળવાનું છે, સિક્કો ઊભો નથી રહેવાનો, કાંઈ કાં છાપ મળશે કાં તો કાટ મળશે. એવી જ રીતના માનો કે પાસાનું ઉદાહરણ લઈએ કે સમતોલ પાસો ફેંક્યો છે, તેના કુલ પરિણામો 1 થી 6 છે, એટલે 1 થી 6 માંથી કોઈ એક પરિણામ તો આપણને ચોક્કસ મળવાનું જ છે પ્રયોગના અંતે, એ આપણને ખ્યાલ છે. તો આ પ્રમાણે યાદચ્છિક પ્રયોગના 4 લક્ષણ. બરાબર. પહેલું લક્ષણ તો કે સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરી શકાય. બીજું લક્ષણ તેના તમામ શક્ય પરિણામો વિશેની માહિતી પ્રાપ્ય, એટલે આપણને ખબર હોય, આપણને જાણ હોય. ત્રીજું પ્રયોગના અંતે કયું પરિણામ મળશે તેનું ચોક્કસ અનુમાન કરી શકાતું નથી. અને ચોથું પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ આપણને મળશે. તો આ થઈ ગયું યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા અને એના લક્ષણો. આ પણ તમને એક વાક્યમાં કોઈ પ્રશ્ન પૂછી શકે. લક્ષણો અને વ્યાખ્યા બંને તમને 3 ગુણમાં, જે આપણે વાત કરી 3 ગુણમાં 2 પ્રશ્ન પૂછાય છે, એમાં થિયરીમાં તમને આ પ્રશ્નો પણ પૂછી શકે. ત્યારબાદ જોઈએ નિદર્શ અવકાશ. બરાબર. નિદર્શ અવકાશ એટલે શું? તો એ જોઈએ એની વ્યાખ્યા. તો કે યાદચ્છિક પ્રયોગ, તો આપણે જોયું યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? તો એ યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામોના ગણને યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહે છે.
તો આપણે જે યાદચ્છિક પ્રયોગની વાત કરી એમાં જે કુલ શક્ય પરિણામો છે એટલે કુલ જે પરિણામો છે એ કુલ પરિણામોનો ગણ એને શું કહેવાય? નિદર્શ અવકાશ કહે છે. દાખલા તરીકે અહીંયા આપણે એક્ઝામ્પલ પણ લીધેલું છે અને આ નિદર્શ અવકાશ જે છે એને સંકેતમાં યુ વડે અથવા તો એસ વડે દર્શાવાય છે. મોસ્ટ ઓફ આપણે યુ વડે દર્શાવવાનું થશે, બરાબર, જેને આપણે નિદર્શ અવકાશ કહેશું. હવે અહીંયા એક્ઝામ્પલ આપણે પાસાનું લીધું છે કે ભાઈ એક સમતોલ પાસાને આપણે ઉછાળવામાં આવે છે કે ફેંકવામાં આવે છે, બરાબર. તો એમાં જે કુલ શક્ય પરિણામો કેટલા સમતોલ પાસામાં? તો કે 1 થી 6, 1 2 3 4 5 અને 6 એમ 1 થી 6 અંક છે, બરાબર. એની સિવાયના કોઈ અંક આપણે પાસામાં આવતા નથી. તો એનો નિદર્શ અવકાશ આપણે લખવો હોય તો એના કુલ શક્ય પરિણામોના ગણને, બરાબર, તો કુલ શક્ય પરિણામો 1 થી 6 એનો ગણ, તો એને આપણે ગણમાં દર્શાવવા માટે તો કે યુ એટલે કે નિદર્શ અવકાશ બરાબર છગડિયા કૌંસની અંદર આપણે ગણ દર્શાવીશું અને જેમાં 1 2 3 4 5 અને 6 કુલ પરિણામો 1 થી 6 છે. શક્ય પરિણામ એટલે 1 થી 6 આપણે લખી નાખ્યા અને કૌંસ આપણે પૂરો કર્યો. તો આ થઈ ગયો નિદર્શ અવકાશ. એવી રીતના માનો કે એક આપણે સિક્કાનું એક્ઝામ્પલ લઈએ તો કે સિક્કાના કુલ શક્ય પરિણામો કેટલા? તો કે 2, હેડ અને ટેલ એટલે કે છાપ અને કાટ. તો એને નિદર્શ અવકાશમાં તમારે દર્શાવવું હોય તો તમે યુ બરાબર છગડિયા કૌંસની અંદર એચ અને ટી કૌંસ પૂરો, એના શક્ય પરિણામો કેટલા થશે? 2. એવી રીતના માનો કે 52 પત્તાનું એક્ઝામ્પલ લઈએ તો એમાં કુલ 52 પત્તા છે તે એ આપણે યુ એટલે કે નિદર્શ અવકાશમાં એ 52 પત્તાના જે સંકેત છે સંકેત તમે દર્શાવી શકો. હવે અહીંયા વાત કરી નિદર્શ અવકાશના 2 પ્રકારો છે, શાંત નિદર્શ અવકાશ અને બીજું છે અનંત નિદર્શ અવકાશ, બરાબર. એ 2 પ્રકારો વિશે પણ આપણે આગળ અભ્યાસ કરીશું. તો આજે આપણે વાત કરી સંભાવનાની. સંભાવનામાંથી ટોટલ 12 ગુણનું પૂછાય છે. જે વાત કરી અગાઉ કઈ રીતના? તો કે એક MCQ, એક વાક્યનો પ્રશ્ન, 3 ગુણના 2 પ્રશ્નો કે દાખલા અને 4 ગુણનો એક દાખલો. આમ ટોટલ 12 માર્ક્સનું આખા ચેપ્ટરમાંથી પૂછાય છે, બરાબર. ફરીવાર એકવાર ટૂંકમાં ફટાફટ નજર ફેરવીએ તો કે સંભાવના શાસ્ત્રની શરૂઆત 17મી સદીમાં કોણે કરી હતી? પાસ્કલ અને ફર્માએ કરી હતી. એક વાક્યમાં તમને પ્રશ્ન પૂછી શકે સંભાવનાનો આધાર શેના પર રહેલો છે? તો કે ચાન્સ પર રહેલો છે. ચાન્સ એટલે શું? તો કે શક્યતા કે તક કહી શકાય. ત્યારબાદ યાદચ્છિક ઘટના, તો કે ચાન્સ પર જે આધાર રાખતી ઘટના છે એને શું કહેવાય? યાદચ્છિક ઘટના. માનો કે આપણે વાત કરી છે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું લઈએ અને એ કાળીની રાણીનું હોય અથવા કાળીનો બાદશાહ હોય, એમ કોઈ પણ એક્ઝામ્પલ તમે લઈ શકો. ત્યારબાદ યાદચ્છિક પ્રયોગમાં કુલ શક્ય પરિણામો જે કેટલા છે એ આપણને જાણ હોય અને પરિણામ જે પ્રયોગના અંતે કયું પરિણામ મળશે એ ચોક્કસ આપણે કહી શકાતું ન હોય એવી જે ઘટના છે એને યાદચ્છિક પ્રયોગ કહેવાય. એના વ્યાખ્યા પરથી આપણે 4 લક્ષણો આપણે જોયા. ત્યારબાદ નિદર્શ અવકાશમાં તો કે યાદચ્છિક પ્રયોગના જે કુલ શક્ય પરિણામો છે એના પરિણામોના ગણને શું કહેવાય? યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહી શકાય, જેને સંકેતમાં યુ કે એસ વડે દર્શાવાય છે. એનું એક્ઝામ્પલ આપણે જે પાસાનું લીધું છે જેમાં 1 થી 6 પરિણામો છે, એટલે આ રીતના તમે એને ગણમાં દર્શાવી શકો 1 થી 6. એના 2 પ્રકારો છે, શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આમાં તમને કંઈ ન સમજાણું હોય તો તમે જરૂરથી જણાવજો. ધન્યવાદ.